દુનિયા તમને મને નહીં ઓળખે અને માટે આવા પ્રશ્નો, મારું નામ જાણે, દુનિયા મને ઓળખે, એ બહુ મોટા પ્રશ્ન નથી. મોટો પ્રશ્ન મારા માટે એ છે કે શું મારો ઈશ્વર મને વિશ્વાસુ સેવક તરીકે ઓળખે છે? દુનિયામાં વાલાઓ પ્રસિદ્ધ થવા કરતાં ખ્રિસ્તમાં વિશ્વાસુ થવું ને એ મહાન છે. જો તમે ઓળખાયેલા નથી ને તો તમે ખોવાયેલા છો. પાઉલ પ્રેરિત એના જીવનના સંદર્ભમાં, એના પુસ્તકોના સંદર્ભમાં, એના લખાણના સંદર્ભમાં તમે ઘણું બધું જાણો છો. પણ તમે જ્યારે એના પત્રમાં અમુક શબ્દો જ્યારે વાપરે છે ને, ત્યારે એ શબ્દોમાં, એ વાક્યમાં બહુ ઊંડા મર્મ સમાયેલા છે. એ ખાલી ચલો વાપરી નાખું એના માટે વાપરતો નથી. અને માટે હવે પછીના દિવસોમાં એવા કેટલાક જે વાક્ય છે, શબ્દો છે, એમાં શું અર્થ રહેલો છે એ શીખવાના માટે પ્રયત્ન કરીશું. આજે જે શાસ્ત્રપાઠ આપણે વાંચ્યો છે એને વિષય આપવાના માટે મેં પ્રયત્ન કર્યો છે, અંધકારના રાજ્યમાં પણ ઓળખાયેલો. પહેલાં મેં વિષય આપવાના માટે પ્રયત્ન કર્યો હતો કે નરકમાં પણ ઓળખાયેલો. પણ આ જે નરક જે શબ્દો છે ને વાલાઓ, એ કદાચ બાઇબલમાં કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે નરકમાં ઓળખાયેલો, પણ કદાચ એવું પણ કહી શકીએ કે દુષ્ટ આત્મા દ્વારા ઓળખાયેલું. અને એ વિષય પર શીખવાના માટે આપણે પ્રયત્ન કરીશું. ટૂંકી પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારો પુષ્કળ આભાર જે વચનો આજે વાંચવામાં આવ્યા છે. હવે પછીના દિવસોમાં અમે પાઉલ પ્રેરિત કે જે તમારું બહુ અજાયબ જેવું પાત્ર હતું, બહુ અજાયબ રીતે તમે એનો ઉપયોગ કર્યો, બહુ અજાયબ જેવી સેવાઓ તમે એમની મારફતે લીધી, અને એમના જીવનના ઘણા એવા શબ્દો, વાક્ય જે આજે અમને એ આત્મિક જાગૃતિ તરફ લઈ જાય છે, તમારા તરફ પાસા ફેરવે છે. એ શબ્દોમાંથી જ્યારે અમે શીખીએ, મનન કરીએ, ત્યારે પ્રભુ તમારી કૃપા અમને આપજો. સમજવાને માટે ને સમજાવવાના માટે તમારો આત્મા સતત અમને સહાય કરે એવી કૃપા ચાહતા પ્રાર્થના ઈસુના નામથી માંગીએ છીએ. આમેન. વાલાઓ, કેટલાક સેવકો, કેટલાક ઉપદેશકો જે વિષયો રજૂ કરતા હોય છે ને, એ વિષયો પર બહુ બધું પ્રભુત્વ ધરાવતા હોય છે. અને કેટલાક વિષયો પોતાના ઉપદેશકો પર પ્રભુત્વ ધરાવતા હોય છે. કેટલાક સેવકો જે વિષય રજૂ કરતા હોય એના પર એમનું બહુ બધું પ્રભુત્વ હોય, અને કેટલાક વિષયો એમના સેવકો પર, ઉપદેશકો પર, સેવકો પર પ્રભુત્વ ધરાવતા હોય છે. પણ ક્યારેક કોઈક વાર એવા પણ સેવકો મળી જાય, ઉપદેશકો મળી જાય કે જેઓ આ બંને પર પ્રભુત્વ ધરાવતા હોય. એટલે કે પોતાના વિષય પર પણ અને વિષય એમના પર પણ. મને ખાતરી છે પાઉલ પ્રેરિત વાલાઓ આવું જ એક પાત્ર હતો, આવો જ એક ઉપદેશક હતો કે જે વિષય પર પણ પ્રભુત્વ ધરાવતો હતો અને વિષય એના પર પણ પ્રભુત્વ ધરાવતો હતો. જે શાસ્ત્રપાઠ આપણે વાંચ્યો છે, એફેસસમાં ઈશ્વર પાઉલ દ્વારા બહુ અદ્ભુત કામો કર્યા હતા. અને એ જોઈને કેટલાક જે યહૂદી જે ભુવાઓ હતા, ભૂત કાઢનારા હતા, એમણે વિચાર્યું કે પાઉલ જે ઈસુના નામે કરે છે ને, એ આપણે પણ કરી લઈએ તો, ને કોઈક બહુ સારું કરતો હોય તો આપણે એને અનુસરીએ ને. પાઉલ બહુ અજાયબ જેવું કામ કરી રહ્યો હતો, અને માટે એ યહૂદી ભુવાઓએ એવું વિચાર્યું કે પાઉલ જો ઈસુના નામે કરી શકતો હોય તો આપણે કેમ નહીં. અને માટે જ્યારે તેઓએ ઈસુનું નામ લીધું ત્યારે ત્યાં દુષ્ટ આત્મા જવાબ આપે છે કે ઈસુ વિશે હું જાણું છું, પાઉલને હું ઓળખું છું, પણ તમે કોણ છો? વાલાઓ, દુનિયામાં બહુ બધા લોકો પ્રસિદ્ધિ મેળવે છે, પ્રસિદ્ધ છે, પરંતુ બાઇબલ આપણને એક અલગ પ્રશ્ન પૂછે છે કે શું તમારી ઓળખ સ્વર્ગમાં ખરી? શું તમને આ જગતનું જે અંધકારનું રાજ્ય છે એ શું તમને ઓળખે છે? ઈસુ વિશે હું જાણું છું, પાઉલને હું ઓળખું છું, પણ તમે કોણ છો? આ જે વાક્ય છે ને વાલાઓ, એ પાઉલ કેટલો મોટો હતો, પાઉલની ખ્યાતિ કેટલી હતી એના માટે નથી, પણ એ પાઉલના જે આધ્યાત્મિક અધિકારો હતા ને એના વિશે ત્યાં લખવામાં આવ્યું છે. એફેસસના સંદર્ભમાં આપણે જાણીએ છીએ, એફેસસ એ મૂર્તિ પૂજા, જાદુ ટોણા, ગુપ્ત વિદ્યાનું બહુ મોટું કેન્દ્ર હતું.
લોકો તાવીજો, મંત્રો, જાદુઈ પુસ્તકોમાં બહુ બધા વિશ્વાસ કરતા હતા. પરંતુ જ્યારે પાઉલ એ એફેસસ પહોંચે છે ત્યારે ઈશ્વરની શક્તિનું એટલું બધું સામર્થ્ય ત્યાં પ્રગટ થાય છે કે ઘણા લોકોએ ત્યાં લખવામાં આવ્યું છે કે પોતાના જાદુઈ પુસ્તકો બાળી નાખ્યા હતા. અને માટે વાલાઓ, જ્યાં ખ્રિસ્તનો પ્રકાશ હોય છે ત્યાં અવશ્ય અંધકાર દૂર થઈ જાય છે. પણ વિચારીએ, પાઉલ આ કક્ષા સુધી કેવી રીતે પહોંચ્યો? આ દુષ્ટ આત્મા પાઉલને કેમ ઓળખતા હતા? શું પાઉલે એમને હરાવી દીધા હતા કે શું પાઉલને તેઓએ હરાવી દીધો હતો? તમે થોડો સમય પાઉલના સંદર્ભમાં વિચારો. પાઉલ અને ઈશ્વરને બહુ ઘનિષ્ઠ સંબંધો હતા. એના પત્ર જ્યારે વાંચીએ છીએ ત્યારે બહુ બધા પ્રકટીકરણો પાઉલને આપવામાં આવ્યા હતા. જે સ્વર્ગ દૂતો હતા વાલાઓ, એ એના સેવકો હતા, એની સેવા કરતા હતા. અને એના લીધે પાઉલમાં એટલું બધું સામર્થ્ય હતું કે એ સમયના જગતને ઉથલ પાથલ કરવાની ક્ષમતા એ ધરાવતો હતો. અને એ જ્યારે બોલતો વાલાઓ, ત્યારે એના જે શબ્દો હતા એ પવિત્ર આત્માથી બહુ બધા ભરપૂર હતા. ને દુષ્ટ આત્માના બંધનોમાં જે દીકરીને જકડી રાખવામાં આવી હતી ને જે લોકો એનો ખોટી રીતે ઉપયોગ કરતા હતા, આપણે જોઈએ છે કે એના શબ્દોએ એ દુષ્ટ આત્માના બંધનોને તોડી નાખ્યા હતા. આ જ પાઉલ પ્રેરિત કોરિન્થની જે લોકો હતા, એ લોકો એ કોરિન્થ જે શહેર છે વાલાઓ, એ આખી જે ચીકણી કાદવવાળી જગ્યા હતી કે જ્યાં સહેલાઈથી લપસી જવાય, એ ગંદકી એણે સાફ કરી નાખી હતી. એટલું જ નહીં, એવું કહેવાય કે શેતાનના દ્વાર પર જ, શેતાનના દરવાજા પર જ એણે મંડળીની સ્થાપના કરી હતી. અને પેરિતોના કૃત્યોમાં આપણે એ પણ વાંચીએ છીએ કે કાયસરના જે નાક નીચેથી એણે એ કાયસરના ઘરમાંથી જ આત્માઓ જીતી લીધા હતા. આટલું બધું સામર્થ્ય પાઉલમાં હતું. અને માટે પાઉલ વાલાઓ જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી દુષ્ટ આત્માઓને શાંતિ નહોતી. હવે વિચારો કે પાઉલ આટલું બધું કરી શક્યો તો એની પાસે એવા તો કયા શસ્ત્ર હતા કે જે આપણી પાસે નથી? આપણે કેમ નથી કરી શકતા? અને એ શસ્ત્ર હતા તો એ શસ્ત્રની ધાર એણે ક્યાં કાઢી હતી? શા માટે દુષ્ટ આત્માઓ કહે છે કે પાઉલને અમે ઓળખીએ છીએ? અને માટે કેટલીક 3 જેટલી બાબતો છે, બહુ બધી બાબતો છે, પણ 3 બાબતો હું શેર કરીશ કે શા માટે એ અંધકારના રાજ્યમાં ઓળખાયેલો હતો, શા માટે દુષ્ટ આત્માઓ એને ઓળખતા હતા. પહેલી બાબત, પાઉલનું જે જીવન છે ને વાલાઓ, એ ઈશ્વરના વિશ્વાસુપણાના ઊંડાણમાં નંખાયેલા લંગર જેવું હતું. લંગરથી તમે બધા વાકેફ છો. એ લંગર એ માત્ર સમુદ્રના તળિયામાં નાખવામાં આવેલું લોખંડ નથી. એનું મુખ્ય કામ એ જહાજને સ્થિર કરવાનું છે. પાઉલનું જીવન એક લંગર જેવું હતું, પરંતુ એનું લંગર એ જહાજ પર નહોતું, જહાજમાં નહોતું. તે ઈશ્વરના વિશ્વાસુપણામાં નંખાયેલું હતું. પાઉલને લોકો પર, સંજોગો પર, અગાઉ કીધું એવી રીતે બહુ બધું સામર્થ્ય એનામાં હતું. એ શક્તિ અને સામર્થ્ય પર એને ભરોસો નહોતો, પણ એનો સંપૂર્ણ આધાર વાલાઓ એ ઈશ્વરના અચળ વિશ્વાસુપણામાં હતો. જો તમે પેરિતોના કૃત્યો 27મો અધ્યાય ને 25મી કલમ જો વાંચો તો ત્યાં પાઉલ કહે છે કે હું ઈશ્વર પર વિશ્વાસ કરું છું. એ આગળ વધતા એવું કહે છે કે જે મને કહેવામાં આવ્યું છે ને એમ થશે, બીજું કશું થાય નહીં. એ સંજોગો પાઉલને માટે બહુ અઘરા હતા. ત્યાં આપણે જોઈએ છે કે તોફાન હજુ ચાલુ હતું, પવન બંધ થયો નહોતો, જે જહાજમાં હતા એ જહાજ હજુ ડૂબવાના જોખમમાં પડેલું હતું. આવું હોય તો આપણે શાંત ના રહી શકીએ વાલાઓ. ઘરના ઉંબરે પાણી આવી જાય ને તો તમે એવું ના કરો કે શાંતિથી ઘરમાં જઈને ઊંઘી જાઓ. પણ પાઉલ શાંત હતો, દરિયામાં હતો, ડામાડોળ હતી, બધી પરિસ્થિતિ એનાથી વિપરીત થઈ રહી હતી, પણ પાઉલ શાંત હતો. કારણ એનું લંગર એ પરિસ્થિતિઓમાં નહોતું,
પણ ઈશ્વરના વચનોમાં હતો. વાલાઓ, જીવનમાં બધું જ બદલાઈ જશે, પણ ઈશ્વરનું વચન જે ઈશ્વરે તમને મને આપ્યું છે એ ક્યારેય બદલાશે નહીં. કારણ કે પાઉલ પ્રેરિત લખે છે કે એ વચન આપનાર ઈશ્વર વિશ્વાસુ છે. જો તમે પહેલો કરંથી 1:9 વાંચો તો પાઉલ પ્રેરિત કહે છે કે ઈશ્વર વિશ્વાસુ છે. ઈશ્વર જુઠ્ઠું બોલતા નથી. એનું વચન પણ જે આપેલું છે એ ક્યારેય તોડતા નથી. અને જો એ વચન તોડતા નથી તો એ જે લોકોને માટે આપવામાં આવ્યું છે એ લોકોને છોડતા પણ નથી. આ જ ઈશ્વર પ્રત્યેના એ વિશ્વાસુપણામાં નંખાયેલા એ લંગરના માટે જોઈએ તો વાલો પાઉલને જેલમાં નાખવામાં આવ્યો હતો, એને સાંકળોથી બાંધવામાં આવ્યો હતો. છતાં એ કહે છે, જો તમે બીજો તિમોથી 1 અધ્યાય અને 12મી કલમ વાંચો તો ત્યાં લખે છે, જેના પર મેં વિશ્વાસ કર્યો છે ને એને હું ઓળખું છું. ત્યાં પાઉલ એવું નથી કહેતો કે હું જાણું છું કે મારું શું થવાનું છે. પાઉલ એવું નથી કહેતો કે હવે પછી મારું શું થશે હું જાણું છું, એવું નથી કરતો. પણ એ શું કહે છે? મેં કોના પર વિશ્વાસ રાખ્યો છે ને હું જાણું છું. વાલાઓ, આ છે વિશ્વાસુપણામાં નંખાયેલા એ લંગરની ઊંડાઈ. તમે વિચાર કરો વાલાઓ, પાઉલને એ દમસ્કમાં ટોપલીમાંથી બચાવવામાં આવ્યો હતો, લુસ્રામાં પથ્થરમારાથી ઊભો કરવામાં આવ્યો હતો, ફિલિપીમાં જેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, દરિયાના તોફાનોમાંથી એને બચાવવામાં આવ્યો હતો, માલ્ટા પર જ્યારે એને સાપ કરડે છે ટાપુ પર ત્યારે ઈશ્વર એને બચાવે છે. આ બધી જે ઘટનાઓ છે ને વાલાઓ, એ સત્ય બતાવે છે કે ઈશ્વર વિશ્વાસુ છે. જે લંગરની વાત કરીએ છીએ ને વાલાઓ, એ લંગર જો છીછરા પાણીમાં પડે ને તો એ અટકી નહીં જશે, એ સરકી જશે. એ પકડ નહીં બાંધી શકે, એ સરકી જશે ત્યાંથી. જ્યાં સુધી એ ઊંડે ના જાય ને ત્યાં સુધી જહાજ મજબૂત રહેતું નથી. એ જ રીતે વાલાઓ, આપણો જો છીછરો વિશ્વાસ હશે ને તો બહુ મોટા પરીક્ષણો કે બહુ મોટી પરીક્ષા આવવાની જરૂર નથી. નાની કંઈક બાબત આવશે ને, પગમાં ખીલોય વાગશે, કાંટોય વાગશે ને તો એ તમારો મારો વિશ્વાસ તૂટી જશે. પાઉલનો વિશ્વાસ ઊંડો હતો વાલાઓ. કેમ? કારણ કે એણે વર્ષો સુધી ઈશ્વરના એ વિશ્વાસુપણાનો અનુભવ કર્યો હતો. વાલાઓ, આપણા પૃથ્વી પરના દિવસો દરેક સમયો સરખા નથી રહેવાના. લોકો એક સમય આવશે આપણને છોડી દેશે. બહુ પાક્કી ભાઈબંધી હશે ને એ જ આપણને દગો આપશે. જેના પર આપણે બહુ ભરોસો રાખીએ હશે એ આપણા માલ સંપત્તિ બધું ખૂટી જવાનું છે, એક દિવસે નાશ પણ પામશે. જે શરીર જેની આપણે બહુ કાળજી લઈએ છે એ પણ એક દિવસ નબળું પડી જવાનું છે. જે કાર્ય આપણે કરી રહ્યા છે, એ કાર્ય, જે સેવાઓ આપણે કરી રહ્યા છે, એ બધું એક દિવસ બહુ મુશ્કેલ લાગશે. પણ યાદ રાખીએ, આપણો ઈશ્વર એ ક્યારેય અવિશ્વાસુ થતો નથી. એવા સમયો દરમિયાન પણ એ વિશ્વાસુ ઈશ્વર આપણી સાથે રહેશે. એક વખત ભારે તોફાનમાં એક જહાજ સપડાઈ ગયું. સ્વાભાવિક રીતે મુસાફરો હોય એ ગભરાઈ જાય, બધા ગભરાઈ ગયા. પણ જોઈ રહ્યા છે, જેના નેજા હેઠળ એ લોકો મુસાફરી કરી રહ્યા છે, એ કેપ્ટન બહુ શાંત છે. એક વ્યક્તિએ જઈને પૂછ્યું કે તમે કેમ ગભરાતા નથી? બધા લોકો ભયભીત થઈ ગયા છે, તમને કેમ ડર નથી? એ કેપ્ટન જવાબ આપે છે કે મને મારા લંગર પર વિશ્વાસ છે. મેં ક્યાં નાખ્યું છે, મને વિશ્વાસ છે. પાઉલ આવો હતો વાલા. તેને તોફાન પર નહીં, આવનારી મુશ્કેલીઓ પર નહીં, પણ પોતાના ઈશ્વર પર વિશ્વાસ હતો. પાઉલના જીવનનું રહસ્ય વાલાઓ એની બુદ્ધિનો પણ પાર નથી. જો તમે એના બુદ્ધિના સંદર્ભમાં વાંચો ને, બહુ ગજાબની બુદ્ધિ છે. એનું શિક્ષણ, એની હિંમત, એ બધા પર એનો આધાર નહોતો. એનું રહસ્ય એ એના જીવનના ઈશ્વરના વિશ્વાસુપણાના ઊંડાણમાં નંખાયેલા એ લંગર જેવું હતું.
અને આ જ બાબતના લીધે અંધકારના રાજ્યમાં પણ એ ઓળખાયેલો હતો. કારણ કે એને વિશ્વાસને ડગાવી મગાવી નાખવાના માટે અંધકારની શક્તિઓએ, દુષ્ટ આત્માઓ બહુ બધા પ્રયત્ન કર્યા હતા. પણ આ ઈશ્વરના વિશ્વાસુપણામાં નંખાયેલા એ લંગરના લીધે અંધકારની શક્તિઓ એને ઓળખી શકી હતી, જાણતી હતી. ભલાઓ આપણી જાતને આપણે પ્રશ્ન પૂછીએ, શું મારું લંગર મારા સંજોગોમાં છે કે ઈશ્વરના વિશ્વાસુપણામાં? જેવા તોફાનો પાઉલના જીવનમાં આવ્યા એવા તોફાનો જો મારા જીવનમાં આજે આવે તો શું હું કહી શકીશ કે મારો ઈશ્વર વિશ્વાસુ છે અને માટે હું ડગતો નથી? ભલાઓ, પરીક્ષણો એ વિશ્વાસુ ઈશ્વરને બદલી શકતા નથી. એ ફક્ત એ બતાવે છે કે આપણું લંગર ક્યાં નંખાયેલું છે, આપણને તપાસે છે. આ પહેલી બાબત. દુષ્ટ આત્મા પાઉલને ઓળખતા હતા. કેમ? કારણ કે ઈશ્વરના વિશ્વાસુપણાના ઊંડાણમાં નંખાયેલું એનું લંગર હતું. બીજી બાબત, બીજું જે લંગર છે વાલાઓ, એ પાઉલનું નિર્ભયપણું. એ શેમાં નિર્ભયપણું અનુભવતો હતો? એ પવિત્ર ઈશ્વરનો પાપ ઉપરનો જે ન્યાય છે વાલાઓ, એના પર એનું લંગર હતું. આ બાબતને બહુ આપણે હળવાશથી લઈએ છીએ, અને વિશેષ કરીને આજના સમયમાં. કેમ એ નિર્ભય હતો? શું એ જન્મથી જ બહુ હિંમતવાળો હતો? ના. શું એની પાસે રાજકીય સત્તાઓ હતી એટલે? નહીં. એ નિર્ભય હતો કારણ કે એ જાણતો હતો કે મારો ઈશ્વર પવિત્ર ઈશ્વર છે, અને પાપનો એક દિવસ ચોક્કસ એ ન્યાય કરવાનો છે એ પણ પાઉલ જાણતો હતો. પાઉલ એ પણ જાણતો હતો કે આ બધી પરિસ્થિતિમાં ખ્રિસ્ત જ એક માત્ર ઉદ્ધારનો માર્ગ છે, અને માટે પાઉલ એના જીવનમાં ક્યારેય પાપને હળવાશથી એણે લીધું નથી. પાઉલે એના જીવનમાં પાપને ક્યારેય હળવાશથી લીધું નથી, કારણ કે પાઉલ જાણતો હતો કે ઈશ્વર પ્રેમાળ છે, પરંતુ એ એટલો જ પવિત્ર અને ન્યાયી પણ છે. અને વાલાઓ, જે વ્યક્તિ ઈશ્વરની પવિત્રતાને સમજે છે ને, એ એના જીવનમાં પાપ સાથે ક્યારેય સમાધાન કરતો નથી. અને આ જ ઈશ્વરના ન્યાયની ખાતરીએ પાઉલને આપણે કહીએ છીએ કે બહુ ગજબની એણે સુવાર્તા પ્રચાર કરી. એની પદ્ધતિઓ આજે આપણે અપનાવીએ છીએ. બીજા ધર્મના લોકો પણ પાઉલની સુવાર્તા પ્રચારની જે પદ્ધતિ હતી આપણે પડતી મૂકી છે અને બીજા લોકો કરે છે. આ જ બાબત પાઉલ પ્રેરિતને સુવાર્તા પ્રચારને માટે પ્રેરણા આપી હતી. જો તમે બીજો કોરિન્થીનો પત્ર એનો 5મો અધ્યાય 10 અને 11મી કલમ વાંચો તો ત્યાં લખે છે, કેમ કે દરેકે શરીરમાં રહીને જે જે ભલું કે ભૂંડું કર્યું હશે તે પ્રમાણે ફળ પામવાને આપણ સર્વને ખ્રિસ્તના ન્યાયસ્થાન આગળ પ્રગટ થવું પડશે. અને આગળ વધીને લખે છે, માટે પ્રભુનું ભય જાણીને અમે માણસોને સમજાવીએ છીએ. પાઉલ એ પાપની બીક બતાવીને લોકોને ડરાવતો નથી, પણ પાઉલ એ લોકોને બચાવવા માટે સુવાર્તા પ્રચાર કરતો હતો. એ જાણતો હતો કે જે લોકો ખ્રિસ્ત વિનાના રહેશે ને, એમણે એક દિવસ ન્યાયનો સામનો કરવો પડશે. વાલાઓ, પાપ ઉપરનો ઈશ્વરનો ક્રોધ અને ખ્રિસ્તનો પ્રેમ, તમે જો બાઇબલ સારી રીતે વાંચો તો આ બંને સાથે સાથે ચાલે છે, અને આ બંને સત્ય છે. જો તમે રોમનોનો પત્ર 5મો અધ્યાય ને 8મી કલમ વાંચો તો ત્યાં લખવામાં આવ્યું કે ઈશ્વરે આપણને પ્રેમ કર્યો છે. અને એ જ રોમીયોના પત્રમાં 1લો અધ્યાય ને 18મી કલમ જો આપણે વાંચીએ ત્યાં લખવાનું કે ઈશ્વર પાપ ઉપર ક્રોધિત થાય છે. આ જ બાબતને તમે વધસ્તંભ તરફ લઈ જાઓ. વધસ્તંભ પર આ બંને બાબતો આપણે જોઈ શકીએ છીએ. વધસ્તંભ પર
ઈશ્વર પાપનો ન્યાય પણ કરે છે અને પાપીને માટે ઈશ્વરનો પ્રેમ પણ ત્યાં બતાવવામાં આવે છે. અને પાઉલ જ્યારે સુવાર્તા પ્રચાર કરતો ત્યારે વાલાઓ આ બંને બાબતો પર એ આધારિત એની સુવાર્તા હતી. અને આ જ બાબતે એને નીડર બનાવ્યો હતો. જ્યારે એને મારવામાં આવતો, જેલમાં પૂરવામાં આવતો, ધમકાવવામાં આવતો, ત્યારે એવું નહીં કે ચલો હવે મને મારવામાં આવ્યો, મને જેલમાં પૂરવામાં આવ્યો, મને ધમકી આપવામાં આવે છે તો સુવાર્તામાં હું થોડો ફેરફાર કરી લઉં. એણે ક્યારેય એના જીવનમાં સુવાર્તાના આ સત્યને છુપાવ્યું નથી. કેમ છુપાવ્યું નથી? કેમ કે એ માણસો કરતાં ઈશ્વરનો વધારે ડર રાખતો હતો. અને માટે એ ગલાતી 1:10 એ લખે છે કે જો હું માણસોને ખુશ કરવાના માટે કંઈક કરતો હોઉં ને તો હું ખ્રિસ્તનો સેવક નથી. કે મારા કામથી હું લોકોને ખુશ કરવા માટે પ્રયત્ન કરતો નથી. અને જો હું લોકોને ખુશ કરવાના માટે સેવા કરતો હોઉં તો ઈશ્વરનો સેવક નથી. અને માટે વાલો પાઉલનો જે આત્મા છે ને એ ભયથી નહીં પણ ઈશ્વરની પવિત્રતાથી અને સત્યની ખાતરીથી સ્થિર હતો. ને તેથી એ કોઈ પણ કિંમતે ઈશ્વરનું કાર્ય કરવાના માટે તત્પર હતો. અને આ જ બાબત એની આ નિડરતાના કારણે પાપ ઉપર ઈશ્વરના ક્રોધ, પાપ ઉપર ઈશ્વરનો ન્યાય, આ બાબતની એની ખાતરીના લીધે દુષ્ટ આત્મા એને ઓળખતા હતા કે પાઉલ આ બધું નથી ચલાવતો, ઈસુએ આ બધું નથી ચલાવ્યું, તમે ચલાવવાવાળા છો તો તમે કોણ છો? ત્રીજી અને છેલ્લી બાબત, પાઉલના આત્માનું બીજું એક બહુ મજબૂત લંગર હતું વાલાઓ, કે હું ઈસુ ખ્રિસ્તના લોહીનું સામર્થ્ય જાણું છું. પાઉલના સંદર્ભમાં આપણે જાણીએ છીએ, એનો ભૂતકાળ આપણે જાણીએ છીએ. એ સતાવણી કરનાર હતો, બહુ બધા લોકોને એણે પીડાઓ આપી છે. જો કદાચ આપણે આવું કર્યું હોય ને તો આપણે દોષિતપણાની લાગણીમાં તણાઈ જઈએ. એમાંથી બહાર આવવું સહેલું નથી. એ બાબતો જે કરેલી ભૂલો છે, પાપો છે, એ આપણને નિરાશામાં મોકલી શકે છે. પણ પાઉલ દોષિતપણાની લાગણીમાં જીવ્યો નહીં. નિરાશામાં એનું જીવન તણાઈ ગયું નહીં. શા માટે? એને વિશ્વાસ હતો કે મારા જીવન દરમિયાન મેં જે કરેલું દરેક પાપ છે એ દરેક પાપ કરતાં ઈશ્વરનું લોહી વધારે સામર્થ્યવાન છે, વધારે શક્તિશાળી છે. આ જે બાબત છે ને વાલાઓ, આપણને ઉત્તેજન આપે છે કે આપણો ભૂતકાળ નહીં પણ ઈસુનું લોહી આપણો ભવિષ્યનો નિર્ણય કરશે. પાઉલ એ પણ જાણતો હતો કે હું ગમે એટલા સારા કાર્યો મેં કર્યા હશે પણ એનાથી હું ન્યાયી ઠરવાનો નથી. માત્ર ને માત્ર ઈસુનું બલિદાન અને ઈસુ પરનો વિશ્વાસ મને ન્યાયી ઠરાવશે. અને માટે એ બહુ નિર્ભયતાથી ઈશ્વરની પાસે જતો હતો. એનો એ વિશ્વાસ એ એના ધર્મોમાં નહીં, બહુ વિચારીને બોલું છું વાલાઓ, એના વધસ્તંભમાં હતો. એ 1 કોરિન્થી 2:2 લખે છે. 1 કોરિન્થી 2 અધ્યાયની 2 કલમમાં એ લખે છે કે મેં ઈસુ ખ્રિસ્તને અને એ પણ વધસ્તંભે ચડાવવામાં આવેલા એ સિવાય બીજા કોઈને જાણવાનો નિર્ણય કર્યો નથી. પાઉલ અહીંયા એવું કહેતો નથી કે પેલો ગભાણમાં જન્મેલો, એવું નથી કહેતો કે પેલો કબરમાંથી નીકળેલા, એવું નથી કહેતો કે એ સ્વર્ગમાં ચડી ગયેલા અને ફરીથી લેવા આવનાર ઈસુને હું જાણું છું. તમે પાઉલના પત્રનો બહુ ધ્યાનથી અભ્યાસ કરો ને, પાઉલ શું કહે છે? વધસ્તંભે જડાવવામાં આવેલા. બીજું કહી શક્યો હોતે પણ નહીં, કારણ કે એ એના લોહીના સામર્થ્યને જાણતો હતો. લોહીના સામર્થ્યને જાણતો હતો ને માટે
જ્યારે એની પાસે એનું મરણ જ્યારે એને નજીક દેખાય છે ત્યારે એ મરણથી પણ ડરતો નથી. અને માટે જે ફિલિપી 1:21 લખે છે કે મને જીવવું એ ખ્રિસ્ત અને મરવું એ લાભ છે. કેમ? પાઉલે જાણતો હતો કે આ જ ઈસુના લોહીના સામર્થ્યએ સ્વર્ગના દરવાજા ખોલી નાખ્યા છે માણસોને માટે. વાલાઓ, એક ગુનેગાર હતો. એ ગુનાના લીધે એને પકડવામાં આવે છે. એનો કેસ કોર્ટમાં ચાલ્યો જાય છે. સમય આવે છે એને ન્યાયાધીશ સામે ઊભો કરી દેવામાં આવે છે. દલીલો થાય છે. આખરે પુરવાર થાય છે કે આ જે ગુનેગાર છે ને એ દોષિત છે. એની સજા પણ નક્કી કરી દેવામાં આવે છે. સજા જાહેર કરવામાં આવે છે. એવા સમયે કોર્ટમાં એક વ્યક્તિ પાછા અંદર આવે છે અને વ્યક્તિ એવું કહે છે કે ભલે આ વ્યક્તિ ગુનેગાર હોય પણ એની સજા હું ભોગવવા તૈયાર છું. ન્યાયાધીશ ત્યાં સજા રદ કરતા નથી. સજા જે હતી એ પૂરી કરવામાં આવે છે, પણ એ બીજા વ્યક્તિ પર. વાલાઓ, એ ગુનેગાર હું ને તમે છીએ. બીજી વ્યક્તિ એ આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. આ જે વાર્તા છે ને વાલાઓ, આ દ્રષ્ટાંત છે ને એ મારું ને તમારું છે. આ વાર્તા વધસ્તંભની વાર્તા છે વાલાઓ, અને આ જ ઈસુના લોહીનું સામર્થ્ય છે. પાઉલનું લંગર એ સારી કરણીઓ, ધાર્મિકતા પર નહોતું. એ ઈસુના લોહીની સંપૂર્ણતાની અસરકારકમાં નંખાયેલું હતું. અને માટે જ્યારે પાઉલ એના ભૂતકાળને જોઈ છે ને ત્યાં પણ એને ઈસુનો લોહીનું સામર્થ્ય એને દેખાય છે. જ્યારે એ એના વર્તમાનના સંઘર્ષો જ્યારે જોઈ છે ત્યારે પણ એ જ ઈસુના લોહીનું સામર્થ્ય એને દેખાય છે. જ્યારે એ એના ભવિષ્ય તરફ જોઈ છે, એના મરણ તરફ જ્યારે જોઈ છે ત્યારે પણ એને ઈસુનું આ લોહીનું સામર્થ્ય જ વાલાઓ દેખાય છે. વિચારીએ વાલાઓ, આજે તમારા મારા જીવનનું લંગર શું છે? શું મારું લંગર મારા જીવનની મારી યોગ્યતા પર છે? જો તમારી યોગ્યતા પર તમારું લંગર નાંખેલું હશે ને વાલાઓ, નિરાશાના સમયો આવશે ને આવશે ને આવશે જ. પરંતુ જો તમારું લંગર એ ઈસુના લોહીના સામર્થ્યમાં હશે ને, કોઈ પણ તોફાન આપણને ખ્રિસ્તના પ્રેમથી જુદા પાડી શકશે નહીં વાલાઓ. વાલાઓ, આ પાઉલ એ દુષ્ટ આત્માઓ એને ઓળખતા હતા. અંધકારનું રાજ્ય એને ઓળખતું હતું. કેમ કે એ માત્ર નામથી નહીં પણ પોતાના જીવનથી ઓળખાયેલી વ્યક્તિ હતી. ને ઘણી બધી વખત આપણે ફક્ત નામથી જીવીએ છીએ, નામથી ઓળખાઈએ છીએ. ત્યાં લખવામાં આવ્યું છે સ્કેવાના પુત્રએ ઈસુનું નામ વાપરે છે શૈતાનને કાઢવાના માટે, પણ એમને ઈસુ સાથે સંબંધ નહોતો. જ્યારે પાઉલને ઈસુ સાથે સંબંધ હતો અને આ સંબંધના લીધે એ જ્યાં જ્યાં ગયો વાલાઓ, ત્યાં એની આત્મિક અસરોથી અંધકારનું રાજ્ય જે હતું ને એ ડગમગી ગયું હતું. આજે એ જ દુષ્ટ આત્માઓ વાલાઓ તમને મને પ્રશ્ન પૂછી રહ્યા છે કે તમે કોણ છો? તમે અહીંથી નીકળો ને ચલો જશો, તમને પૂછે કે તમે કોણ છો? તમે ઈસુના નામે દેવળમાં ગયા હતા, પાઉલને જાણવા માટે ગયા હતા? હા, હું ઈસુને જાણું છું, પાઉલને ઓળખું છું. તમે કોણ છો? શું આપણે શું જવાબ આપીશું? એ જવાબ આપવા માટે આપણે પોતાને પ્રશ્ન કરવાની જરૂર છે, પોતાને પૂછવાની જરૂર છે કે શું હું માત્ર નામનો ખ્રિસ્તી છું? શું મારે ખરેખર ઈસુ સાથે કંઈક સંબંધ છે ખરો? શું આટલા વર્ષોના મારા વિશ્વાસી તરીકેના જીવનમાં
ક્યાંય પવિત્ર આત્માનું એકાદ ફળ દેખાયું છે કે કેમ? શું જ્યાં હું ઊભો રહું છું ત્યાંથી અંધકારના રાજ્યનો પ્રકાશ હટી જાય છે? શું હું એવા વિશ્વાસી તરીકે જીવું છું કે જ્યાં ખ્રિસ્તનું પ્રતિબિંબ હું પાડું છું? બોલો, અહીંયા બેઠેલા છે ને બધા જ લોકો એક દિવસ તમારું નામ ભૂલી જશે. દુનિયા તમને મને નહીં ઓળખે. અને માટે આવા પ્રશ્નો, મારું નામ જાણે, દુનિયા મને ઓળખે, એ બહુ મોટા પ્રશ્ન નથી. મોટો પ્રશ્ન મારા માટે એ છે કે શું મારો ઈશ્વર મને વિશ્વાસુ સેવક તરીકે ઓળખે છે? શું અત્યાર સુધીનું મારું જીવન એ ખ્રિસ્તનું સાક્ષી રૂપ છે ખરું? જ્યારે વાલાઓ આપણે પાઉલની જેમ ખ્રિસ્તમાં જીવીશું ને, ત્યારે આપણી જે ઓળખ છે ને એ શબ્દોથી નહીં, આપણા જીવનના ફળથી થશે. એક વાક્ય કે એને પૂરું કરીશ. દુનિયામાં વાલાઓ પ્રસિદ્ધ થવા કરતાં ખ્રિસ્તમાં વિશ્વાસુ થવું ને એ મહાન છે. જ્યારે તમારું મારું જીવન સંપૂર્ણપણે એ ખ્રિસ્તને સમર્પિત હોય છે ને વાલાઓ, ત્યારે અંધકારનું રાજ્ય જાણે છે કે આ જે વ્યક્તિ છે એ પોતાની શક્તિથી, પોતાના નામથી, પોતાના તાલંતથી નહીં, પણ ઈસુના અધિકારથી ચાલે છે. અને માટે જો તમે ઓળખાયેલા નથી ને, તો તમે ખોવાયેલા છો. અને ખોવાયેલાને શોધવાને માટે ઈસુ આવ્યા છે. મળી શકે છે ઈસુ આજે. ઈસુ ઓળખે, દુષ્ટ આત્માઓ ઓળખે, એ આપણી ઓળખ છે. કોઈક તમને મને ના ઓળખતું હોય ને, અને કદાચ નજર અંદાજ કરતું હોય ને, એનો મતલબ કે એ બહુ નજીકનો છે ને. વિચારીએ, આપણે ઓળખાયેલા છે કે ખોવાયેલા છે, આપણી જાતોને તપાસીએ. ટૂંકી પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારો આભાર પાઉલ પ્રેરિતના જીવનને માટે. તમારી સેવાને માટે, તમારી સુવાર્તાને માટે બહુ બધા સંઘર્ષો, બહુ બધા પડકારો, બહુ બધી મુશ્કેલીઓ, તેમ છતાંય એ તમારા વિશ્વાસુપણાના ઊંડાણમાં નંખાયેલા એ લંગરના લીધે એના જીવનમાં ગમે એવા સંજોગો આવ્યા, પડકારો આવ્યા, પણ એ સ્થિર રહ્યો. પિતા, તમારા લોહીના સામર્થ્યને એણે જાણ્યું. પાપ ઉપરનો એનો ઈશ્વરનો ક્રોધ એ એને નીડર બનાવતો હતો. પાપને એના જીવનમાં કદી એણે હળવાશથી લીધું નહીં. અને માટે નરકની શક્તિઓ, દુષ્ટ આત્માઓ પણ એને ઓળખતા હતા. અંધકારના પરિબાળો એનાથી બીતા હતા. પિતા, મેં પ્રસિદ્ધ થવા માટે નહીં, પણ વિશ્વાસુ થવાને માટે અમે તેડાયેલા છે. પિતા, અમે ઓળખાયેલા બનીએ, નહીં તો અમે ખોવાઈ જઈશું. માટે તમારી કૃપા આપો. પિતા, આ પ્રાર્થનાના દિવસોમાં તમે વિશેષ અમારી સાથે વાત કરો, અમને તૈયાર કરો પિતા, કે જેથી અમે ઓળખાયેલા બનીએ, પસંદ કરેલા બનીએ, વિશ્વાસુ બનીએ, પાપ સાથે હળવાશથી નહીં, કઠણતાથી નીડર બનીએ. આ વચનો પ્રભુ પરમેશ્વર પ્રથમ મારા જીવનને માટે, ત્યારબાદ સાંભળનારાને માટે ઉપયોગી થાય એવું તમે થવા દો. ઈસુના નામથી માંગીએ છીએ. આમેન.